જાનવાડા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ પાર્ટીની પોપટભાઈ ઉમેદવારી નોંધાતા કાર્યક્રમમાં ઉત્સાહ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાવ તાલુકામાં રાજકીય હલચલ તેજ બની રહી છે. જાનવાડા તાલુકા પંચાયત સીટ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પોપટભાઈએ વાવ મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધણી દરમિયાન કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો દ્વારા પક્ષના સૂત્રોચ્ચાર અને સમર્થનના નારા સાથે કચેરી પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારના સમર્થનમાં કાર્યકરો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જીત માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પક્ષ લોકોના પ્રશ્નો, ખાસ કરીને ગ્રામ્ય વિકાસ, પીવાનું પાણી, માર્ગ, મકાન જેવી મૂળભૂત સુવિધાઓના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને ચૂંટણી લડી રહ્યો છે. તેમણે કાર્યકરોને એકજૂટ રહીને મતદારો સુધી પહોંચવા અને પક્ષના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી હતી. ઉમેદવાર પોપટભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને લોકોને ભોગવતા પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે પ્રયત્નશીલ રહેશે. તેમણે મતદારોનો વિશ્વાસ જીતવાનો દાવો પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા વાવ તાલુકામાં રાજકીય સ્પર્ધા દિવસે ને દિવસે રસપ્રદ બની રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસારને વધુ તેજ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં ચૂંટણી વધુ જોરદાર બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. અહેવાલ રણાભાઈ પારેગી, થરાદ. આજે 11/4/2026 ના રોજ જાનાવાડા તાલુકા પંચાયતની અંદર મેં મારી 18 આલમ સાથે મારી ઉમેદવારીને કોંગ્રેસ પાર્ટી તરફથી નોંધાવી છે. ખૂબ હર્ષ અને અલગ ઉત્સાહથી દરેક મિત્રો વધાર્યા છે અને આજે અમને એવું મારા ધારણા મુજબ કે વાવ તાલુકાની અંદર પ્રથમ નંબર મારી સીટનો આવે, ઉમેદવારીમાં વધુ મતથી હું જીતું એવો કોંગ્રેસ પાર્ટી ઉપરથી ખૂબ દાવો અને હું મારા પબ્લિક, મારા સાથીદારો, બધા મિત્રો ચારે ગામથી વધાર્યા છે એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન.